તો જેટલો અંદર રહે એટલો ટીપાઈ ટીપાઈને બહુ ભારી બનશે, હીરામાં જડાઈ જાય. ચૈતરભાઈ વહેલી તકે ડેડિયાપાડામાં આવી જાય એટલે સારું રહેશે, કેમ કે કામ સારું કરે છે. લગ્ન પ્રસંગ હોય, મહેજ પ્રસંગ હોય, કોઈ બી જગ્યાએ હોય તો હાજરી આપે સાહેબ, એટલે બધા અમને સારું છે એમ. કોઈની બી મદદમાં આવે એમને આડ જાત ના લાગે, કોઈનું કશું જ ના લાગે, એમ કોઈની બી મદદમાં પહોંચી જાય આ માણસ. આપણે ધારાસભ્ય ચેતર વસાવાની ઓફિસે આવ્યા છે. અહીંયા સમર્થકો જે આવતા હોય છે એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ સ્થાનિક જ છે, એમની સાથે વાત કરીએ. શું નામ તમારું? મહેન્દ્રભાઈ પાનવાલા. મેં તો આવું કેવું કે સોનો છે, સોનો ટીપાય છે. 20 વર્ષ પહેલા 3,000 તોલો હતો, આજે 1,10,000 છે. તો જેટલો અંદર રહે એટલો ટીપાઈ ટીપાઈને બહુ ભારી બનશે, હીરામાં જડાઈ જાય. આટલું તો આવું લાગે મને. એમને સામે જે કેસ થયો છે એ કેસને લઈને તો કાર્યવાહી ચાલે છે, જેલમાં છે. તમે શું માનો છો એક સમર્થક તરીકે, અને શું માનો છો કેટલો ફરક પડશે એમને જ્યારે જેલમાં જ્યારે પણ બહાર આવશે? લોકોમાં કેટલો ફરક પડશે? તમે એક એમના ચાહક છો, શું કહેશો? લોકોના આંખોમાંથી આંસુ આવશે. પહેલા તો આંસુ સિવાય કઈ નહીં આવે કે હું કરું ને હું નહીં. આ માણસને હું હાર લાખું, ફૂલો તો ના જ મળે તે ટાઈમે, ફૂલો બી ઘટી જાય. આટલું તો લાગે, બીજું તો કોઈ જોખાતું નહીં. અને કોર્ટને જે માન્ય હોય તે તો કરશે આમનું કામ. બીજા પણ એક સમર્થક છે, એમની સાથે વાત કરશું. તમે શું કહેશો જે ચેતરભાઈના મામલે તમારે શું કહેવું છે? ચૈતરભાઈ આમ જે મીટિંગ હતી એટીવીટીની, તેમાં મારા પર આ જે સાહેબનો એજન્ડા મોકલ્યો હતો મેજિસ્ટ્રેટે, એ મારા મોબાઈલમાં છે, કે જેમાં અધિકારી કોણ મીટિંગમાં હાજર રહેશે અને કેટલા પદાધિકારી હાજર રહેશે. એમ તો એમાં છે ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે હાજર રહેશે, પછી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર ડેડિયાપાડા, અને સંજયભાઈ તાલુકા પ્રમુખ ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પ્રમુખ, અને બીજા નાયબ કાર્યપાલ ઇજનેર અને બીજા 2 અધિકારી છે. તો એમાં આટલા જ જે મિટિંગ હતી એટીવીટીની, સામાન્ય પંચાયતની મિટિંગ, સભ્યની મિટિંગ હોય સામાન્ય, તો તેમાં પણ બીજા સામાન્ય માણસો હાજર ના રહી શકે મિટિંગમાં. તો આ તો એટીવીટીની મિટિંગ હતી અને પ્રાંત અધિકારીની ચેમ્બરમાં મિટિંગ હતી. તો જે બીજા 5-6 ભાજપના માણસો મિટિંગમાં પ્રવેશ કર્યો, તો એ બાબતે ખુલાસો કરવો જોઈએ ખરેખર તો, કે કેમ કે 6-7 જ વ્યક્તિની મિટિંગ હતી, એમાં ફાલતુ માણસો 8-10 જણ બીજા જે અંદર પ્રવેશ્યા, તો એનો કઈ રીતે પ્રવેશ કરવામાં આવ્યો એ ખાસ તો ખુલાસો કરવો જોઈએ અધિકારી અને આ સંજયભાઈ. તો આ જે સમર્થક છે એમની સાથે આપણે વાત કરી. બીજા ભાઈ છે, એમનું શું કહેવું? તમારું શું કહેવું છે? નથી કહેવું તો બીજા પણ આપણે જે અહીંયા આવ્યા છે એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? અમરસિંહભાઈ. અત્યારે તો સાહેબ જલ્દીથી જલ્દી છૂટી જાય એવી કામના કરીએ છીએ. ખાસ જે ચેતરભાઈને તમને કેમ પસંદ છે ને કયા કારણથી તમને પસંદ છે? ચૈતરભાઈ લોકોનો પ્રશ્ન ઉઠાવે છે, અને અમારા જે આદિવાસીઓના પડતર પ્રશ્નો હતા એ ઉઠાવે છે, એટલે ચૈતરભાઈ અમને પસંદ છે. તો તમે જો કે આ જે સમર્થકો આવ્યા છે, બીજા પણ એક ભાઈ છે, એમને પૂછ્યું છે શું નામ ને તમે ક્યાંથી આવ્યા? યોગેશ વસાવા, પનગામ. ચૈતરભાઈ વહેલી તકે ડેડિયાપાડામાં આવી જાય એટલે સારું રહેશે, કેમ કે કામ સારું કરે છે. લગ્ન પ્રસંગ હોય, મહેજ પ્રસંગ હોય, કોઈ બી જગ્યાએ હોય તો હાજરી આપે સાહેબ, એટલે બધા અમને સારું છે એમ. બધી રીતે કોમ્પ્લેટ સાહેબ આવે ને બેહે તે બી અમને તો આનંદ થઈ જાય એમ અમારું, કેમ કે સાહેબ આવીને બેસી જાય એટલે એવું લાગે કે ધારાસભ્ય સાહેબ આવ્યો છે બરાબર, એટલે બધા લોકો ખુશીમાં ખુશ થઈ જાય એમ. તમે જો કે સમર્થકો છે અને અહીંયા લોકો પણ છે, એમની સાથે વાત કરીએ. તમારું શું કેવું કાકા? નથી કે તમે કયા ગામથી આવ્યા? તો તમે જોયું કે અહીંયા જે સમર્થકો જે આવ્યા છે તે પોતપોતાની રીતે વાત કરતા હોય છે. ગામડામાંથી પણ આવે છે ને અન્ય વિસ્તારમાંથી પણ આવ્યા છે. તો તમે ફરી એક આમને પૂછી લઈએ બીજી વાર કે ચેતરભાઈને મામલે તમે શું પ્લાનિંગ કર્યું છે? જો બહાર આવશે તો તમે શું કહેશો? અને ખાસ અમારે કઈ લાગે વળગે ના, પણ આ માણસ ખરો ને સોનામાં હતો ઘડેલો, અત્યારે હીરામાં ઘડાઈ જાય. બહાર નીકળે ત્યારે તો હારો ફૂલો ના
ના મળે એમ એટલી ગેરંટી. તમે ડેડિયાપાડા શું કરો છો ને કેમ તમને ચેતરભાઈ પસંદ છે? મેં તો રિયો બહારનો જ છે પણ બહુ સારા માણસ છે, એટલે કોઈની બી મદદમાં આવે એમને આડ જાત ના લાગે, કોઈનું કશું જ ના લાગે, એમ કોઈની બી મદદમાં પહોંચી જાય આ માણસ. અને એક ભાઈ મને સવાલ કર્યો, આ સાચું છે ચેતરભાઈ કે આટલા ફફડા મારે? મેં કીધું તારે મકાન હળગાવી જુઓ અને મને કહેજે, પછી ચેતરભાઈ ના આવે તો મને કહેજે, આવું કીધેલું એને. એટલે ફફડા નહીં મારતો, મેં કીધું માણસ જ હારો છે, આવું ચોખ્ખું જ કીધેલું છે. કેસ થયો તે બાબતે કઈ એનામાં કઈ લાગે વળગે ના, એનામાં નહીં. નહીં કહેવામાં કેસ બાબતે કોઈ કહેતા નથી, કારણ કે જે સમગ્ર કેસ જે છે એ બાબતે અનેક જે વિડીયો છે અને અમુક જે સોશિયલ મીડિયાની કોમેન્ટ છે એ પણ જ્યારે સંજ્ઞાનમાં લેવાતો હોય છે. ખાસ કરીને ચેતર વસાવાનો જે કેસ છે એ કેસની અંદર હાઈકોર્ટમાં તેમની જામીન અરજી માટેની જે તૈયારીઓ એમની થઈ ગઈ છે. 5 જુલાઈથી ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં છે. તેઓનો જે સમગ્ર કેસ છે એ કેસ બાબતે જે ફરિયાદ થઈ છે ત્યારબાદ ચાર્જશીટ હવે રજૂ થઈ ગઈ છે. હવે સેશન કોર્ટમાં રેગ્યુલર જે કેસ ચાલશે, પરંતુ એમની જે જામીન અરજી છે એ જામીન અરજીની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સુનાવણી હાઈકોર્ટમાં થશે. ત્યારે સમગ્ર મામલે જે રાજકીય રીતે પણ કહી શકાય કે આમ આદમી પાર્ટી છે તેમના દ્વારા જે આ મુદ્દો જે છે એ મુદ્દાને લઈને અનેક જે સભાઓ થતી હોય છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય સાથે જે આ રીતે ફરિયાદ થઈ છે. બીજી તરફ સરકાર પક્ષે જે ભાજપના નેતાઓ પણ કહે છે કે આ એક ઘટના બની હતી, મારામારીની ઘટના હતી અને જે ઘટના બની હતી તેના અનુસંધાને કેસ થયો છે. આ તો રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત થઈ, પરંતુ જો વાત કરવામાં આવે તો ચેતર વસાવાના મામલે અત્યારે અપડેટ છેલ્લા અમે આપ્યા કે તેઓનો જે કોર્ટમાં અહીંયા લાવીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ જામીન અરજીની સુનાવણી થશે તે 1-2 દિવસમાં શરૂ થશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.